નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. આજે 19 ડિસેમ્બર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા T20 મેચને પગલે મોટેરા આસપાસ અનેક માર્ગો બપોરે 3 થી રાત્રે 2 વાગ્યા સુધી બંધ રહેશે. મેટ્રો સેવા મધ્યરાત્રિ 12:30 સુધી લંબાવાઈ. પરત ફરતા દર્શકો માટે ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ ઉપલબ્ધ. મુખ્ય આંદોલનકારી નેતાના મોત બાદ બાંગ્લાદેશમાં ફરી હિંસાનો ભડકો. ઢાકા સહિત 4 શહેરોમાં તોડફોડ. પ્રથમ આલો અને ડેઇલી સ્ટારની મીડિયા ઓફિસ પર હુમલો કરાયો. રાજશાહીમાં આવામી લીગ કાર્યાલય પણ સળગાવાયું. વડોદરામાં દેહ વ્યાપારના મોટા રેકેટનો પર્દાફાશ. વાઘોડિયા રોડ નજીક સનરાઈઝ ટાવરમાંથી કૂટણખાનું ઝડપાયું. AHTUની રેડમાં 11 યુવતીઓનું રેસ્ક્યુ. મુખ્ય સંચાલિકા સહિત 3 ફરાર. ગુપ્ત ભોયરા અને સોફા નજીકના ગુપ્ત માર્ગે ભાગ્યા હતા આરોપી. સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડા માટે મોટા સમાચાર. રેન્જ આઈજી અશોક કુમાર યાદવની કડક કાર્યવાહી. સુરેન્દ્રનગર LCBના PI JJ જાડેજાને સસ્પેન્ડ કરાયા. LCBની સમગ્ર ટીમનું વિસર્જન. એક સપ્તાહમાં SMCની 3 મોટી રેડ બાદ કાર્યવાહી. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.